જૂનાગઢમાં શહેર કોંગ્રેસે દામોદર કુંડ સફાઈને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। સાંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર સહિત મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને દામોદર કુંડનું ચરણામૃત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। દામોદર કુંડમાં ગટરનું પાણી ભળી રહ્યું છે। સમગ્ર હિન્દુ સમાજની આસ્થા દામોદર કુંડ સાથે જોડાયેલી છે। હિન્દુ સમાજના લોકો પોતાના પિતૃના મોક્ષાર્થે દામોદર કુંડમાં સ્નાન અને પિતૃ તર્પણ કરે છે। ત્યારે ગટરના પાણી ભળતા દામોદર કુંડનું પાણી પણ ગંદુ થાય છે, જેને પગલે કોંગ્રેસના આગેવાનોએ દામોદર કુંડના પાણીનું ચરણામૃત લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટર સહિત અલગ અલગ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉપસ્થિતિ બતાવી હતી। આગામી સમયમાં દામોદર કુંડની સફાઈ નહીં થાય તો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। गई काले अमे कलेक्टर श्री, कमिश्नर श्री, कोर्पोरेशनना तमाम पदाधिकारीओ, धारासभ्य श्री, संसद सभ्य श्री तमाम ने आमंत्रण आपेलू कि तमे जो एम मानता हो कि खरेखर तमे दामोदर कुंडनी पवित्रता जाळवो छो, अहीं रेग्युलर स्वच्छता थाय छे, तो आवो अमारी साथे अने आ पाणीमां डूबकी लगावो। परंतु आजे एक पण अधिकारी के पदाधिकारी फरक्या नथी। एनो सीधो अर्थ थाय छे के पोते पण माने छे કે ખરેખર આ પાણીમાં સ્નાન કરવા લાયક નથી। દામોદર કુંડમાં આવે છે, અહીંયા લાખો પ્રવાસીઓ નાહવા માટે આવતા હોય, પિંડદાન કરવા માટે આવતા હોય। અવારનવાર આપણે જોઈએ કે કથાકારો દ્વારા પણ ટકોર કરેલી છે કે ભાઈ કેન્દ્રથી માંડી અને ગુજરાત અને જુનાગઢ સુધી તમારી સરકાર છે, તમે આવું દામોકુંડ ન સાચવી શકો, તમારાથી થાય શું? એટલે આવી રીતના આપણે જોઈએ કે શ્રદ્ધાળુઓ આજે દામોદર કુંડ ખાતે આવે છે એ અહીંથી ખરાબ નોંધ લઈ જાય છે અને આ તો પવિત્ર અને એનું મહાત્મય છે એટલે અહીંયા પિંડદાનને કરતા હોય છે। પણ તંત્રની જવાબદારી છે, દાવા કરે છે કે અમે સ્વચ્છતા રાખીએ છીએ। સ્વચ્છ ભારત મિશન જ્યારે અત્યારે ચાલુ હોય તો અધિકારીઓ શું કરે છે?